આ છે ગાંધીનગર કુડાસણ. કુડાસણમાં કંસાર હોટલની ચોકડી કહેવાય છે. એ કંસાર હોટલના ચોકડીની સામે જ આપણે આવી ગયા છીએ આજે અહીંયા બ્રિજ રેસ્ટોરન્ટમાં. આ સામે દેખાઈ રહી છે એ બ્રિજ રેસ્ટોરન્ટ છે. બ્રિજ રેસ્ટોરન્ટની આજે આપણે મુલાકાત લેવા આવી ગયા છીએ. એકદમ યુનિક સ્ટાઇલમાં બનાવેલી ગાંધીનગરની અંદર આ પહેલી રેસ્ટોરન્ટ છે જેની મુલાકાતે આજે આપણે આવ્યા છીએ. ચાલો. કોમ્પ્લેક્સનું નામ છે સિદ્ધરાજ જી સ્ક્વેર. આ જી સ્ક્વેરની અંદર અહીંયા બ્રિજ રેસ્ટોરન્ટ છે. એકદમ યુનિક સ્ટાઇલની રેસ્ટોરન્ટ છે. આજે આપણે એની મુલાકાત લઈશું. સિદ્ધરાજ જી સ્ક્વેર કોમ્પ્લેક્સની અંદર નીચે મોટું પાર્કિંગ છે. બીજી ઘણી બધી બ્રાન્ચ પણ અહીંયા છે. અલગ અલગ અહીંયા બ્રાન્ચીસ છે જ્યાં તમને ફૂડ, ક્લોથ્સ વગેરે અહીંયા અવેલેબલ થઈ શકશે. જોરદાર, યુનિક અને લક્ઝરિયસ કોમ્પ્લેક્સ આ બનાવવામાં આવેલું છે. આ કોમ્પ્લેક્સમાં લિફ્ટની પણ સુવિધા છે. અહીંયા બધી અલગ અલગ બ્રાન્ડેડ બ્રાન્ચ છે જેમ કે અમેરિકન ટુરિસ્ટ વગેરે ઘણી બધી બ્રાન્ચ અહીંયા આવેલી છે. અહીંયા સિટિંગ માટેના આવા અહીંયા પોર્શન આપવામાં આવેલા છે. એકદમ યુનિક અને લક્ઝરિયસ સ્ટાઇલથી બનાવવામાં આવેલું આ કોમ્પ્લેક્સ છે. આ ઇનસાઇડ ધ કોમ્પ્લેક્સ એન્ટ્રન્સમાં જ આવું સિટિંગ છે. અંદર બી બંને બાજુ લિફ્ટ છે. આ સામે વોલપેપર ડિઝાઇન છે. આ સામે જોઈ રહ્યા છો એ બ્રિજ કાફે છે. બ્રિજ કાફેની અંદરનો ભાગ એકદમ યુનિક સ્ટાઇલમાં બનાવેલું કાફે છે. એનો સિટિંગ એરિયા. એ કેફે જ્યાં બી કેફે છે. આ કેફેનો અંદરનો યુનિક પોર્શન છે. એકદમ યુનિક અને રીચ લાગતું આ કેફે છે. અમે મંગાવ્યું છે વેરી વેરી સ્મૂધી બાઉલ. હવે વેરી વેરી સ્મૂધી બાઉલ કેવું આવે છે એ આપણે જોઈએ. આ કેફેથી તમે નીચેનો એરિયા ફર્સ્ટ ફ્લોરથી જોઈ શકો છો. જોરદાર લાગતું આ કેફેથી નીચેનો આ નજારો છે. ગાર્ડન છે, પાર્કિંગ છે, સામે હાઈવે તમને દેખાય છે. સામેનો કોમ્પ્લેક્સ છે. સામેના કોમ્પ્લેક્સમાં ટેરેસ પર રેસ્ટોરન્ટ છે. એકદમ રીચ લાગતો આજુબાજુના પણ કોમ્પ્લેક્સ છે. ડાબી અને જમણી બાજુએ પણ આ કેફેને રીચ કોમ્પ્લેક્સ આવેલા છે. એકદમ યુનિક લાગતું આ કેફે છે અને કેફેનો બહારનો આખો રીચ એરિયા છે. આ મારું વેરી વેરી સ્મૂધી બાઉલ આવી ગયું છે. એકદમ યુનિક અને રીચ લાગતું આ બાઉલ છે. હવે આપણે એને ટેસ્ટ કરીએ. ટેસ્ટ કરીને આપણને રિવ્યૂ આપીએ કે આ બાઉલનો ટેસ્ટ ખરેખર કેવો છે. જોવામાં તો એકદમ જોરદાર અને યુનિક લાગે છે. કલરફુલ લાગે છે. હવે આપણે આને સ્ટાર્ટ કરીએ છીએ. બાઇટ લઈએ પછી એનો એક્ઝેક્ટ રિવ્યૂ તમને આપીએ કે આ બાઉલ વેરી વેરી સ્મૂધી બાઉલ કેવું છે. એકદમ જોરદાર બાઉલ છે ટુ બી ફ્રેન્ક. અને ક્વોલિટી પણ A1 છે. જો આને રેટિંગ આપવામાં આવે તો 10માંથી 8 રેટિંગ હું આપું. એવું આ જોરદાર બાઉલ છે. આપ અહીંયા આવો તો આ વેરી વેરી સ્મૂધી બાઉલ ખરેખર ટ્રાય કરજો. નેક્સ્ટ પ્લેટ આપણે મંગાવેલી છે ફલાફલ રેપ. હવે જોઈએ ફલાફલ રેપ કેવું આવે છે એ બી આપણને બતાવીશું. ટેસ્ટ કરીને પણ બતાવીશું. ફલાફલ રેપની પ્લેટ આવી ગઈ છે. એકદમ યુનિક એની અહીંયા પ્લેટ સર્વિંગમાં મૂકેલી છે. હવે આપણે એને ટેસ્ટ કરીને જોઈએ.
લુકમાં તો એકદમ જોરદાર અને યુનિક લાગે છે, એકદમ રીચ લાગે છે. હવે ટેસ્ટ કરીને આપણે એનો રિવ્યૂ બતાવીએ તમને. આ ફલાફલ વ્રેપ, આ રાઈટ સાઈડ જે યલો છે હમસ છે, અને આ છે એ માયોનીઝ છે. હવે આપણે ફલાફલ વ્રેપ ટેસ્ટ કરીએ છીએ. ફર્સ્ટ તો પહેલાં હમાસમાં ડીપ કરીને. ખરેખર ક્વોલિટી એકદમ સારી છે અને યુનિક અને એકદમ ટેંગી ટેસ્ટ છે ફલાફલ વ્રેપનો. આપણા ઇટાલિયન બ્લશ પાસ્તા આવી ગયા છે. જોરદાર એની સર્વિંગ પ્લેટ બનાવવામાં આવી છે. આ પાસ્તા છે. પાસ્તા આપણે ટેસ્ટ કર્યા. પાસ્તાનો ટેસ્ટ એકદમ યુનિક અને ઇટાલિયન છે. ઇટાલિયન ટેસ્ટ અહીંયા આ કેફેમાં આ લોકોએ પ્રોપર લાવ્યો છે. જોરદાર આ પાસ્તા છે. પાસ્તા બી અહીંયા ટ્રાય કરવા જેવા છે. ઇટાલિયન ટેસ્ટ આ લોકો અહીંયા પ્રોપર લાવ્યા છે એવું આ કાફે છે. અમે કોફી મંગાવી છે. કોફી છે કેફેચીનો. કેફેચીનો કોફી આવી ગઈ છે. એનું ઉપરનું આખું ડિઝાઇન બનાવ્યું છે કેફેચીનોનું. યુનિક લાગતું ડિઝાઇન સાથે બિસ્કિટ આપેલા છે. આપણે કેફેચીનો ટ્રાય કરીશું. કેફેચીનો પછી આપણે બીજી કોફી મંગાવી હતી એ છે મોકોચીનો. મોકોચીનો આવી ગઈ છે અને એની આ ડિઝાઇન છે. એકદમ લાર્જ કપ છે. અમે બંને કોફી ફિનિશ કરી નાખી છે. રિયલી એકદમ જોરદાર કોફીનો ટેસ્ટ હતો. મોકોચીનોમાં ચોકલેટનો જે ફ્લેવર આવતો હતો એ એકદમ યમી લાગતો હતો, જોરદાર હતો. અને સાથે જે બિસ્કિટ સર્વ કરવામાં આવ્યા હતા એ બી એકદમ જોરદાર અને એકદમ ક્વોલિટી બિસ્કિટ હતા. આપણી સાથે આ કાફેના મેનેજર છે શ્રી બલવંતભાઈ ચૌહાણ. આપણા કેફે વિશે એની આખી ડિટેલ કહેશે. અહીંયાનું ફૂડ બીજા કરતાં કેમ ડિફરન્ટ છે એ બી આપણને બધી માહિતી આપશે. અહીંયાની ફૂડની સ્પેશિયાલિટી વિશે પણ આપણને જણાવશે. બલવંતભાઈ. મારું કેફે 1.5 વર્ષથી ચાલુ છે. અને બહુ સરસ એમ્બિયન્સ અને ફૂડ છે. ગાંધીનગર કુરાસનમાં સિદ્ધરાજ હેર સ્ક્વેર કરીને છે બિલ્ડિંગ, એમાં 3rd ફ્લોરમાં છે. અને બીજા કરતાં અલગ અલગ પ્રકારનું ફૂડ છે અહીંયા. અલગ અલગ કન્ટ્રીનું ફૂડ છે. બહુ બધી વેરાયટીઝ છે અહીંયા તમારી પાસે. અમે ઘણી બધી કોફી ટ્રાય કરી, 3 કોફી ટ્રાય કરી અને ફલાફલ વ્રેપ ને બધું ટ્રાય કર્યું. પણ રિયલી જે ફલાફલ વ્રેપનો જે ટેસ્ટ હોય ને એ ટેસ્ટ અમને અહીંયા મળ્યો. अपने कैफ़े में ये विधान सर हैं जिन्होंने हमको बढ़िया सर्विस दिया है. यहाँ की हर एक फूड की जो क्वालिटी है उनके बारे में उन्होंने हमसे रिव्यू लिया. उन्होंने हमको जो फूड आइटम बना के दी वो भी एकदम क्वालिटी थी. विधान जी, आप कितने टाइम से यहाँ पे काम करते हैं? मैं ज़्यादातर तो ज़्यादा टाइम हुआ नहीं. अभी फिलहाल मेरा 4 मंथ्स रनिंग चल रहा है. 4 मंथ से 5 मंथ्स रनिंग चल रहा है. और मेरा फूड का भी मतलब दूसरे जगह एक्सपीरियंस था, तो मैं आपको इसे हिसाब से आपको फूड का सजेस्ट किया. और बाकी यह प्लेस बहुत अच्छा प्लेस है. मतलब यहाँ पे बैठ के आप चाय कॉफ़ी का मज़ा ले सकते हैं. और चाय और कॉफ़ी भी बहुत अच्छा है हमारे यहाँ. नहीं, कॉफ़ी एकदम बढ़िया था. ये प्लेस भी एकदम बढ़िया है. एकदम यूनिक रीच जगह है. बराबर. पर फूड क्वालिटी आप इतना मेंटेन कैसे कर लेते हो? सर फूड क्वालिटी का मतलब मेंटेन हमारा एक्चुअली हमारा जो मेन शेफ़ है, जो उसका नाम अर्पित सर है, तो उसने मतलब डिज़ाइन किया है, जो आपका डेकोरेट किया है जो मेनू का. और लास्ट अभी फ़िलहाल आपका 1 मंथ हुआ है जो उसको अपग्रेड किया है मेनू का. अभी फ़िलहाल अपग्रेड किया है यहाँ पे. और कुछ पुराने को हटा दिया है, कुछ नया ऐड किया है. लेकिन अभी आप फैमिली के साथ आ भी सकते हो. वैसे भी हमारे पास जैसे कि पंजाबी खाना हो गया, चाइनीज़, पंजाबी, इटालियन, मतलब ये सब नहीं, मैंने देखा मेन्यू में इवन दो गुजराती खिचड़ी भी है यहाँ पे. हाँ जी है. तो उसको भी यहाँ पे मेंशन किया गया है. तो बहुत बढ़िया मेन्यू भी बहुत बढ़िया है.
हर एक क्वालिटी पर्सन को उसकी हिसाब की चॉइस की उसकी यहाँ पे चीज़ें मिल जाएगी, उस तरह से मेन्यू डिज़ाइन किया गया है। जी, ज़रूर है। मैं आपको स्पेशली सजेस्ट करूँगा और खाने के हिसाब से आप सिर्फ बता दीजिए मुझे किस टाइप का खाना चाहिए, मैं उसको उस हिसाब से आपको सजेस्ट कर दूँगा सर। ओके, बहुत बढ़िया, बहुत बहुत धन्यवाद सर। આ રેસ્ટોરન્ટ એટલે કે કાફેનું નામ કાફેઝા બી કાફેટ છે, પણ નીચેથી આનો વ્યૂ બ્રિજ જેવો દેખાય છે નીચેના ગ્લાસમાંથી, એટલે આપણે શરૂઆતમાં વાત કરી હતી કે આ બ્રિજ કાફે છે. ખરેખર નીચેથી જોશો તો તમને આ બ્રિજ જેવો જ વ્યૂ આવશે. એકદમ બ્રિજ સ્ટાઇલનું આ કાફે બનાવવામાં આવ્યું છે. યુનિક કાફે છે, જરૂરથી આની મુલાકાત લેજો. અહીંયાની બધી વસ્તુઓ, અહીંયાના સ્નેક્સ, અહીંયાની કોફી, અહીંયાના બધા આઈસ્ક્રીમ્સ જોરદાર અને એકદમ યુનિક છે અને એકદમ રીચ ક્વોલિટી કહી શકાય એ તમને અહીંયા સર્વ કરવામાં આવશે. રાત્રિના સમયે આ કોમ્પ્લેક્સમાં અહીંયા છતની જગ્યાએ આખું ફિશ ટેમ્પની સ્ક્રીન મૂકવામાં આવેલી છે. જોરદાર યુનિક લાગે છે.